નથી આવવાની, વેણા પહેલા આવવાની છે. 5 દિવસ પછી જ જોતો હતો. 5 દી પછી નથી જવાનું. જો રીશેડ્યુલ ક્યારે થાય? તમારો ટાઈમ છે, તારીખ આવી છે, તારીખ આવ્યા પહેલા રીશેડ્યુલ થાય ને. મને 15 તારીખ આપી છે, તમારે 13 તારીખે રીશેડ્યુલ માટે જવું પડે. 14 તારીખે જાવ ન હાલે ને રીશેડ્યુલ માટે. રીશેડ્યુલ એને જ કહેવાય ને, શેડ્યુલ ભજી છે. હજી લખાયેલા જ આવશે કે આટલી વખત જે છે ને કરેલી છે ને. આ પૈકીમાં એ બધામાં સેમ નિયમ લગાવીને આવશે. પૈકી કરી હોય, કબજામાં આપણી કરી, હિસામાં આપણી કરેલી હોય, ગમે તે પ્રકારની બધા નિયમ તો સરખો જ નીકળશે કોમ્પ્યુટરમાંથી. એ છે એક ચાલુ વરસાદ હોય, એ ત્યાંથી નીકળી ગયો તમારે ત્યાં પહોંચ્યો વરસાદ આવ્યો તો પાછો વયો જશે. તમારે ત્યાં શેડે કે કાદવ છે, પાણી ભરેલું છે, અને જ્યાં ટોટલ રિફ્લેક્શન મશીનનું રિફ્લેક્ટર લગાડી શકે, ટોટલ મશીન તો વચ્ચે લગાડશે, રિફ્લેક્ટર લાગી શકે એમ નથી, એટલાની વાઇડ છે, આવું કશું હશે કે જ્યાં જઈ શકાય એમ નથી, તો એ વયો જશે પાછો, ફરી વાર નહીં આવે, ફરી પૈસા ભરવાને. એક બે વ્યક્તિ સહી કરવાની ના પાડશે, વિવાદ ઉભો થશે, સહી કરવાની ના તો આગી વિવાદ તો એ વયો જશે. આ બધા નિયમો સર વહી જશે. હવે આ ભાઈને ચાન્સ આપી એનું કેમ ન થાય. એટલે હું છે તો 8 સર્વેર એક વખત નથી આવતો, ઉપરથી બધું નક્કી થઈને આવે છે. બનવા સંજોગ છે, મિસિંગ કંઈક થઈ ગયું તમને મેસેજ ન મળ્યો બાકી મેસેજ આવે. બીજા નંબરમાં હવે સાથે સાથે એડિશનલ માહિતી બીજી આપી દો. માનો કે તમને મેસેજ આવ્યો અને એ દિવસે તમારે મેરેજ છે, કોઈ એવો પ્રસંગ બની ગયો કે તમારે ત્યાં જવાનું થાય છે, કંઈ બી અકસ્માત થઈ ગયો છે, કોઈ રીઝન દેવાની જરૂર નથી. તમે તમારા DLR કચેરીમાં જઈ અને નોંધાઈ આવવાનું કે મને રીશેડ્યુલ કરી દે, એટલે બીજી તારીખ તમને 15 દિવસ પછી નહીં આપે, તત્કાલ વાળી હશે તો અઠવાડિયા પછી નહીં આપે. નિયમની આપણને ખબર નથી એટલે આપણે હેરાન થાય છે. રીશેડ્યુલ થઈ શકે